દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયનાઇન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરના સમા સાવલી સ્થિત ઉર્મી સ્કૂલ ખાતે બરોડા નાયર વેલફેર એસોસિએશન દ્વારા ફાઉન્ડેશન ડે નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના સમા સાવલી સ્થિત ઉર્મી સ્કૂલ ખાતે બરોડા નાયર વેલફેર એસોસિએશન દ્વારા ફાઉન્ડેશન ડેની ઉજવણીના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં નાયર સમાજના લોકો છેલ્લા ઘણા વર્ષોથી વસવાટ કરી રહ્યા છે અને તેમાં સમાજ દ્વારા વિવિધ તહેવારોની સાથે સાથે વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી ભારે હર્ષોલ્લાસથી કરવામાં આવે છે। સમાજના ઉત્થાન અને સમાજ ઉપયોગી માટે નાયર સમાજ દ્વારા વેલફેર એસોસિએશનની સ્થાપના કરવામાં આવી હતી, જેથી નાયર સમાજને દરેક ક્ષેત્રે મદદરૂપ બની શકે। આ વેલફેર એસોસિએશનને 30 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, સાંસ્કૃતિક સ્પર્ધાના ઇનામોનું વિતરણ, સ્પેશિયલ અચીવર્સનું સન્માન, લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં BMW એ એક ચેરિટેબલ ટ્રસ્ટ છે, જે દર મહિનાના પહેલા રવિવારે ગરીબ ખોરાક, તબીબી સહાય, જોગવાઈનું વિતરણ, ધાબળા વગેરે જેવી ઘણી સખાવતી પ્રવૃત્તિઓ કરે છે। અમે આ વર્ષ દરમિયાન દીપક ફાઉન્ડેશન નંદેસરીને એમ્બ્યુલન્સ દાનમાં આપવામાં આવે છે। પરિવારના 1000થી વધુ સભ્યોની સદસ્યતા ધરાવતું BMW એ ગુજરાતનું શ્રેષ્ઠ સંગઠન છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયનાઇન ન્યૂઝ, વડોદરા। આજે બરોડા નાયર વેલફેર એસોસિએશનનો ફાઉન્ડેશન ડે સેલિબ્રેશન છે। દર વર્ષે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ। આજના પ્રોગ્રામમાં અમે જોયું હશે કે કેરળના આર્ટ, જે ચંડામમ કહેવાય, એ આપણા બરોડાના જ આર્ટિસ્ટો આજે પરફોર્મ કરે સ્ટેજ ઉપર બહુ સારી રીતે। નાની છોકરી હતી, સુરતથી આવેલો છે અને આજે પ્રોગ્રામમાં અમે બહુ કલ્ચરલ એક્ટિવિટીઝ કરીએ છીએ। ડાન્સ છે, મ્યુઝિકલ પ્રોગ્રામ છે, અમારે કેરળાનું મેઇન તિરુવદાય કહેવાય એ પણ છે આજે। અને આ બરોડા નાયર વેલફેર એસોસિએશન બહુ સારા સારા કામ કરીએ છીએ। મેઇન કામ અમે દર મહિને પહેલા રવિવારે આપણે ફતેહગંજમાં તમે જોઈએ છે ગરીબી ચોપડી, ત્યાં દર ફર્સ્ટ સન્ડે ઓફ ધ મંથ અમે ત્યાં બધાને ખવડાવીએ છીએ। આ વર્ષે અમે એક એમ્બ્યુલન્સ દીપક મેડિકલ ફાઉન્ડેશનને આપ્યું। મેડિકલ એડ, એજ્યુકેશનલ એડ, જે માણસને પૈસાની જરૂર હોય તે દેવા લેવા અમે મદદ કરીએ છીએ। અને આ અમારો જે સંસ્થા છે એ બરોડાના એક અગ્રગણ્ય સંસ્થા કહેવાય છે। Subscribe now and press the bell icon. Never miss an update.